વિદ્યાર્થી મિત્રો આપણે આજે ગુજરાતનું સામાન્ય જ્ઞાન ગુજરાતનું જનરલ નોલેજ વિથ જીકે એમસીક્યુ ની જે કરંટ ટોપિક સાથે વિડિયો નંબર 15 લઈને આવી રહ્યા છે બરાબર આજે જે વિડિયો સિરીઝ નંબર છે આપણી 15 એના પહેલાની આપણે 14 મૂકી છે એક વખત રિક્વેસ્ટ કરું છું જે લોકો ચેનલ પર નયા હોય તો જરૂરથી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે લાઈક કરવાનું છે શેર કરવાનું ભૂલવાનું નથી આજનો જે આપણે એમસીક્યુ છે એનાથી આપણે શરૂઆત કરીએ તો આપણે એમસીક્યુ થી શરૂઆત કરીએ છીએ તો પહેલો એમસીક્યુ છે આપણો નીચેનામાંથી કયો પાક રોકડીયો પાક છે તમારો ઓપ્શન છે તમાકુ સેકન્ડ છે ઘઉં સેકન્ડ છે એટલે ત્રીજો છે બાજરી અને જુવાર તમારો ઓપ્શન છે ફરી કહું છું નીચેનામાંથી કયો પાક રોકડીયો પાક છે હવે તમને આના વિશે આ પ્રશ્નને સોલ્વ કરતા પહેલા તમને પાકો વિશેની માહિતી હોવી જરૂરી છે એટલે પાકને આપણે વિસ્તારથી કરીશું પહેલા તમારે આન્સર એને કોમેન્ટ કરવાનો છે જો નીચેનામાંથી કયો પાક રોકડીયો પાક છે તો એ છે આપણો તમાકુ બાજરી ઘઉં અને જુવાર એ ધાન્ય પાકો છે હવે એને વિસ્તારથી બી આપણે એક વખત સમજીએ તો ગુજરાતના કૃષિ પાક ગુજરાતમાં કૃષિ પાકને એટલે કે ખેતી પાકની વાત કરીએ તો આપણને જો ગુજરાતની ખેતીને આબોહવા ખેતીને આપણે આબોહવા વિભાગની દ્રષ્ટિએ 8 પાક વિભાગની દ્રષ્ટિએ 12 આમ વિભાગમાં વહેંચીને સમજે આ છે કઈ તો એ બાબત છે તમારી છે આબોહવા વિભાગની દ્રષ્ટિએ 8 છે અને પાક વિભાગની દ્રષ્ટિએ 12 પ્રકારના હોય છે પણ આપણે સમજવા માટે એને ખાલી 3 વિભાગમાં વહેંચીએ છીએ અને સમજતા હોય છે મોસ્ટ ઓફ કેમ કે આને ડિટેલમાં જવાની એટલે કે પીએચડી કરવાની આપણે એનામાં જરૂર નથી આપણે તો માત્ર ને માત્રની માહિતી લેવાની છે તો એ કઈ છે એટલું યાદ રાખવા માટે આપણે એને કરીએ છીએ તો ચલો એને આગળ જોઈએ તો જોઈએ કે પહેલું સમજવાનું કે 3 વિભાગમાં છે કે ધાન્ય પાક છે આવતા પાક એટલે કે ધાન્યમાં પાક રોકડીયો પાક છે પછી ત્રીજો છે અન્ય પાક લઈએ છીએ હવે ધાન્ય પાક રોકડીયો પાક ને 3 પાકો છે આને આપણે લેતા હોય છીએ હવે ધાન્ય પાકની અંદર ઘઉં ડાંગર બાજરી અને જુવાર છે આ ધાન્ય પાકો છે અને આપણે મિલેટ્સ વર્ષ તરીકે ઉજવીએ છીએ ખાસ યાદ રાખવાનું મિલેટ્સ વર્ષ બરાબર એટલે જાડા ધાન્યનો વર્ષ તો 2023 નું મિલેટ્સ વર્ષ તરીકે ઉજવે છે પછી રોકડીયો પાક કપાસ મગફળી તમાકુ અને શેરડી રોકડીયા પાકમાં આવે છે અન્ય પાકની વાત કરીએ તો એરંડા બટેટા ડુંગળી કેળા કેરી જામફળ ચીકુ દાડમ જીરું વરિયાળી અને ઈસબગુલ આ છે અન્ય પાકોની અંદર લેવામાં આવતા હોય છે હવે આના પણ આપણે એક વખત હવે આને ડિટેલમાં સમજી લઈએ જો ડિટેલમાં સમજવું હોય તો પહેલું એક સમજતા પહેલા આપણે એને સમજીએ કે આપેલા વિધાનો હવે તમારે આ પ્રશ્નને સોલ્વ કરવાનો કેમ કે મેં તમને પહેલા કરાવ્યું તો એનાથી એમસીક્યુ દ્વારા એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો આપેલા વિધાનો પર વિચાર કરો એક પહેલું વિધાન છે કે બાજરી એક ધાન્ય વર્ગીય પાક છે બીજું વિધાન છે કે બાજરીને સાધારણ અને સૂકી આબોહવા અનુકૂળ હોય છે ત્રીજું કે વાવેતર અને ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત પ્રથમ સ્થાને આવે છે તમારી પાસે 3 વિધાન છે અને ત્રણેય વિધાનોને સમજવાના છે અને એના પર વિચાર કરવાનો છે બરાબર વિચાર કરો એટલે કે કયું સત્ય હશે ક્યાં તો અસત્ય તમને આ બે ઓપ્શન આવી શકે હવે તમારા ઓપ્શનને જોઈએ વિધાન 1 સત્ય છે ઓપ્શન બી ઉપરોક્ત 3 સત્ય છે ઉપરોક્ત વિધાન 1 2 સત્ય છે ત્રીજો એટલે કે ચોથો ઓપ્શન છે માત્ર 2 અને 3 બરાબર તો હવે તમે એને વિચાર કરશો તો કયું વિધાન હશે કે આપેલા વિધાનો પર વિચાર કરો કે બાજરી એક ધાન્ય પહેલા જ આપણે આગળ કરી ગયા કે તમાકુ કયો રોકડીયો પાક છે બાજરી જુવાર અને ઘઉં હતા ઓપ્શનમાં તો એક બાજરી એક ધાન્ય વર્ગીય પાક છે બીજું કે બાજરીને સાધારણ સૂકી આબોહવા અનુકૂળ હોય છે આમાં આપણને કન્ફ્યુઝ કેમ કે જ્યાં સુધી બાજરીના પાકની માહિતી ન હોય ત્યાં સુધી આપણે એને એલિમિનેટ કરી શકતા નથી વાવેતર અને ઉત્પાદનની દ્રષ્ટિએ આપણે એની પાસે પૂરી ભૂગોળની માહિતી હોવી જરૂરી છે પ્રથમ સ્થાને છે નહીં તો આપણને એક ખબર છે બીજા ખબર નથી અહીંયા એક છે વિધાન સત્ય તમે અહીંયા આગળ કરી દેશો તો તમારો જવાબ ખોટો થશે પહેલું કે વિધાન 1 અને 2 આ બંને બે તો અહીંયા પણ છે અહીંયા પણ છે પણ તમારું વિધાન 1 અને 2 સત્ય છે જ્યાં સુધી તમે એના બે ઓપ્શન એટલે કે બે ઓપ્શનને નહીં કરેક્ટ કરો ત્યાં સુધી તમારો
પ્રશ્નનો જવાબ સાચો પડવાની શક્યતાઓ 5 એટલે કે 15-20% જ હોય છે, બાકી તમારી શક્યતાઓ હોય છે ખોટો પડશે. તો આપણને ખબર વિધાન 1 અને 2 એટલે કે બાજરી એક ધાન્ય વર્ગીય પાક છે, સાથે સાથે સાધારણ અને સૂકી આબોહવા એને અનુકૂળ હોય છે. વાવેતરનું ઉત્પાદન દ્રષ્ટિએ ગુજરાત પ્રથમ સ્થાને છે. આ ખોટું છે, બરાબર, એ વિધાન ખોટું છે. ચલો હવે આગળ ડિટેલથી સમજીએ એને. ગુજરાતના કૃષિ પાકોને સમજવાનું ડિટેલથી, જે પહેલા હતા તેને. હવે ધાન્ય પાકને આપણે ઘઉં, ડાંગર, બાજરી, જુવાર કરી ગયા, બરાબર, એને સમજ્યા છે. તો હવે એને સમજીએ કે ઘઉં સૌથી વધારે વાવેતર ગુજરાતની જ વાત કરું, ભારતમાં નહીં, સૌથી વધારે વાવેતર અમદાવાદ જિલ્લામાં થાય છે. બીજું, ભાલિયા વિસ્તારનો ભાલિયો ઘઉં ખૂબ પ્રખ્યાત છે, પૂછાઈ ચૂકેલો પ્રશ્ન. ડાંગરની વાત કરીએ, ડાંગર સૌથી વધુ વાવેતર આણંદ, ખેડા જિલ્લામાં થાય છે. અને કેટલીક વાર જાત પણ પૂછાઈ ચૂકેલી છે. તો સુખવેલ 20, સુત્રસાળ 39, ક્રોમોદ 118, જીરાસાળ 280, મસૂરી. જ્યાં પછી બીજું છે કે જયા, વિજયા, પંખાળી અને અહીંયા આવશે બીજું આ અલગ જાત છે ફાર્મોસ. આ ડાંગરની પ્રખ્યાત જાતો છે. આ ડાંગરની જાતોથી કેટલીક વખત આ જે પાકો છે એનાથી પણ એટલે કે એનાથી બીજા ઉત્પાદનો પણ મળતા હોય છે. તો એ છે ખાસ કરીને એ યાદ રાખવાના છે. આ ડાંગરના ખેત પેદાશમાંથી, કેમ કે આ વર્ગ 1ની અંદર 23ની અંદર પૂછાયેલું વિધાન છે કે ડાંગરના ખુશ એટલે કે ડાંગરનો જે પરાળ છે કે ડાંગરનો જે કચરો નીકળે છે એમાંથી શું શું બનાવવામાં આવે છે. તો એ ઘણા બધા હોય છે, બરાબર. ડાંગરમાંથી ભૂસા અથવા તો કંઈ બનાવવા નથી આવતું. તો તેલ, ખોળ, મીણ અને ટાર, આ 4 વસ્તુ, તેલ પણ બનાવે છે, ખોળ પણ બનાવે છે, મીણ અને ટાર પણ મળે છે. હવે આગળ વાત કરી લઈએ. ગુજરાતના કૃષિ વિકાસ બીજું છે કે ફોતરામાંથી, ડાંગરના ફોતરામાંથી આપણને બીજું શું સિમેન્ટ મળે છે, ફર્ક્યુર બોર્ડ મળે છે. ફર્ક્યુર મળે છે, બોર્ડ, રેતી અને ઈંટ માટેના રાતી કામ માટેની આપણી સગવડ કરી શકતા હોય છે. 1 મિનિટ. ઓકે, ચલો થોડીક ડિસ્ટર્બન્સ થશે પણ ચલવી લેજો. ડાંગરના પરાળમાંથી આપણને સ્ટ્રો બોર્ડ, કાગળ, સ્ટ્રો બેગ, શેમ્પુ આટલું મળે છે. એટલે ડાંગરને ફરી યાદ કરજો. ડાંગર ખાસ મહત્વનું છે, પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે એટલે યાદ કરવું કે ડાંગરની જે ખાસ પેદાશ છે કે ડાંગરના ભૂસામાંથી તેલ, ખોળ, મીણ અને ટાર આ વસ્તુ મળે છે. ત્યાર પછી આપણે બીજું એમાંથી શું, તે ખોતરામાંથી આપણે સિમેન્ટની કાચા ઉત્પાદનમાં કાચા માલ તરીકે ફર્ક્યુરલ, પછી બોર્ડ બનાવે, ફર્ક્યુરલ બોર્ડ બનાવે છે, રેતી અને ઈંટ માટેની રાખવું કામ કરે છે. જ્યારે ઈંટ બનાવે છે એટલે કે રેતી અને ઈંટ માટેનું શું રાખનું કામ કરે છે. ખાસ કે જે લોકો ઈંટ બનાવે છે તે આપણને ખાસ કામ લાગતું. પછી ડાંગરના પરાળમાંથી એટલે કે જો એનો પરાળ વધે છે એમાં સ્ટ્રો બોર્ડ, કાગળ અને સ્ટ્રો બેગ, શેમ્પુ બનાવાય છે. બાજરી જોઈએ તો સૌથી વધારે વાવેતરનું ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ભારતમાં વાત કરીએ તો ભારતમાં વાવેતરના ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો રાજસ્થાન એ બાજરીમાં સૌથી પ્રમુખ છે. બીજા નંબર પર ઉત્તર પ્રદેશ અને ગુજરાત ક્યાં છે, ત્રીજા નંબર પર. આ મોસ્ટ એમપી યાદ રાખવાનું. બાજરીના ઉત્પાદન અને વાવેતર બંને દ્રષ્ટિએ જોઈએ તો રાજસ્થાન ફર્સ્ટ છે, ઉત્તર પ્રદેશ સેકન્ડ છે અને ગુજરાત ત્રીજા નંબર પર આવે છે. ત્યાર પછીનો જે પાક છે જુવાર. આ પાક એ શિયાળુ અને ઉનાળુ બંને ઋતુમાં લઈ શકાતો હોય છે. જુવારનું સૌથી વધુ ઉત્પાદન એ ભાવનગરમાં થાય છે. આ ખાસ મોસ્ટ આઈએમપી. હવે તમારો અન્ય પાકોને સમજવાનું એટલે કે રોકડિયા પાકોમાં પણ સમજવાનું છે. રોકડિયા પાકની વાત કરીએ તો રોકડિયા પાકની અંદર કપાસ. ભારતમાં કપાસ ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાતે પ્રથમ છે. અને વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર પછી બીજા નંબર. જો આ ખાસ સમજવાનું છે તમારે કે મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે છે ગુજરાત પ્રથમ સ્થાને છે. ક્યાં તો કપાસના ઉત્પાદનમાં પ્રથમ અને વાવેતરના વિસ્તારની વાત કરવામાં આવે પૂછવા તો મહારાષ્ટ્ર પછી બીજા ક્રમમાં એટલે કે વાવેતરમાં ફર્સ્ટ છે મહારાષ્ટ્ર અને ઉત્પાદનમાં ગુજરાત. એટલે મહારાષ્ટ્ર બીજા ક્રમે જતું રહેશે ક્યાં તો ઉત્પાદનની દ્રષ્ટિએ. તો આ યાદ રાખવાનું. સૌથી વધારે વાવેતર એ સુરેન્દ્રનગર. જો સુરેન્દ્રનગર પછી જિલ્લાઓની વાત આવે, હવે આ રાજ્યની વાત હતી, જ્યારે જિલ્લાઓની વાત આવે અને ઉત્પાદન વાવેતર તો વાવેતર થાય છે ક્યાં સૌથી વધારે સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. કાનમનો પ્રદેશ એટલે કે ભરૂચ એ ઉત્તમ પ્રકારના ઉત્પાદન માટે જાણીતું છે. ક્યાં કપાસ માટે.
જે કપાસની જાત પૂછાઈ ચૂકી છે એટલે ખાસ, કેમ કે આ જે કપાસની જાત હતી બીટી, બરાબર, એને પ્રતિબંધિત કરવામાં એટલે ખાસ મહત્વ છે. દેવીરા છે, દેવીતોત છે, ગુજરાત 67 છે, શંકર 4 અને બીટી આ મોસ્ટ આઈમ્પી, કેમ કે આ ખાસ ચર્ચામાં રહી છે, એના પર બેન એટલે કે પ્રતિબંધિત કરવામાં આવેલી જાત છે. પછી આપણે જોઈ લઈએ રોકડિયા પાકની અંદર બીજો તમારો છે મગફળી. ભારતમાં કપાસના ઉત્પાદનમાં અને વાવેતર, કપાસના ઉત્પાદન અને વાવેતર આ બંને દ્રષ્ટિએ એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત એ પ્રથમ રહ્યું છે. આ જુનાગઢ જિલ્લો, એમાં જુનાગઢ જિલ્લામાં મગફળી ઉત્પાદન માટે ભારત પ્રખ્યાત છે. મગફળી માટે ઓછી ફળદ્રુપ એવી મધ્યમકાળી જમીનની પાક આ પાક મગફળી ઉગાડી શકાય અને લઈ શકાય છે. તમાકુની વાત કરીએ તો વાવેતર અને ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં ગુજરાત આંધ્રપ્રદેશ પછી બીજા ક્રમે આવે છે. ખાસ યાદ રાખો, આંધ્રપ્રદેશ પછી બીજા ક્રમે, કે આંધ્રપ્રદેશ તમાકુના વાવેતરમાં ફર્સ્ટ છે. તો જિલ્લાની વાત કરવામાં આવશે તો કોણ આવશે? આણંદ, બરાબર. આપણે ચરોતરનો વિસ્તાર પણ કહીએ છીએ. સૌથી વધારે વાવેતર ચરોતર અને ખેડા એટલે આણંદમાં થાય છે, બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું છે. પછી આવે છે શેરડી. શેરડી અન્ય પાક, શેરડી તો બધી જગ્યાએ થતી હોય છે. હવે અન્ય પાકોની વાત કરીએ, એરંડા ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ વિશ્વમાં સ્થાન, એટલે કે જો એરંડાના ઉત્પાદન થાય છે એમાં ગુજરાત એ ભારત નહીં પણ ક્યાં વિશ્વના સ્થાન પર સૌપ્રથમ એટલે પ્રથમ સ્થાન પર આવે છે. વિશ્વનું જે 65% એરંડાનું ઉત્પાદન છે જે ભારતમાં થાય છે એ ઉત્પાદન ક્યાં ભારતમાં જે થાય છે 65% જેટલું, એટલે વિશ્વનું જે ખપત થાય છે એમાં એટલે કે જે ઉત્પાદન થાય છે એમાં 65% ભારતમાંથી થાય છે. ભારતમાંથી પાછું એરંડા ક્યાં ગુજરાતમાંથી એ 80%, એટલે ભારતના જે 56%નું એક ઉત્પાદન વિશ્વમાં મોકલે છે એમાંથી 80% તો ક્યાં ગુજરાતમાંથી આવે છે. બટેટા સૌથી વધારે વાવેતર એ બનાસકાંઠા જિલ્લામાં થાય વાવેતર, ઉત્પાદન નહીં. કેળા સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન ખેડા જિલ્લામાં થાય છે. સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન એ આપણે કેળાનું ક્યાં થાય છે? ખેડા જિલ્લામાં, બરાબર, યાદ રાખજો. કેરીની વાત કરીએ સૌથી વધુ ઉત્પાદન વલસાડ જિલ્લામાં થાય છે. હાફૂસ કેરી વલસાડની ખૂબ પ્રખ્યાત છે. પછી કેસર કેરી જુનાગઢ અને ગીર સોમનાથ આની પ્રખ્યાત છે. બીજી વાત કરી લઈએ કે અન્ય પાકની અંદર જ જામફળ સૌથી વધુ ઉત્પાદન એ ગુજરાતમાં અમદાવાદના ક્યાં થાય છે? અમદાવાદ જિલ્લામાં જામફળનું સૌથી વધારે ઉત્પાદન થાય છે ગુજરાતમાં. ત્યાર પછી પ્રખ્યાત હોય તો એ છે ધોળકા અને ભાવનગરના જામફળ ખૂબ પ્રખ્યાત છે. ચીકુ સૌથી વધુ ઉત્પાદન વલસાડ જિલ્લામાં થાય છે. દાડમ સૌથી વધુ ઉત્પાદન ક્યાં? તો ભાવનગર જિલ્લામાં. વરિયાળી ઉત્પાદનની વાત કરીએ તો વિશ્વમાં પ્રથમ સ્થાન પર ગુજરાત રહે છે ઉત્પાદનની દ્રષ્ટિએ. તો કયો? વરિયાળીના પાકમાં. વિશ્વ, ભારત અને ગુજરાત આ ત્રણને તમારે એને યાદ રાખવા પડશે. પછી જિલ્લા પૂછાય તો જિલ્લામાં પણ, કેમ કે આપણને ભારતની ભૂગોળ આવી ગઈ છે, ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ આમ આવતી હોય એટલે તમને ગમે તેમ પૂછી લે. પછી વાત કરી લે બીજો પ્રશ્ન કે મહાનદી કયા રાજ્યની નદી છે? હવે તમારે અહીંયા ભૂગોળનો પ્રશ્ન છે. મહાનદી કયા રાજ્યની નદી છે? ઓપ્શન એક છે કે ઝારખંડ, બીજું છે મધ્યપ્રદેશ, ત્રીજો ઓપ્શન છે તમારો ગુજરાત અને ચોથું છે ઓરિસ્સા. બરાબર, આપણને બધાને એનો જવાબ ખબર છે કે ઓરિસ્સા. હવે કોઈ જગ્યાએ ઓપ્શનની જગ્યાએ આ તો પૂછાયેલો પ્રશ્ન છે પણ હમણાં તમને કહી દઈશ અહીંયા કે છત્તીસગઢ લખ્યું હોય તો તમારે શું છત્તીસગઢ ટીક કરવું પડે. અહીંયા 4 ઓપ્શનની અંદર છત્તીસગઢ હોય તો છત્તીસગઢ તમારે એને પ્રાધાન્ય આપવું. ઓરિસ્સા હોય તો તમારે ક્યાં છત્તીસગઢને પ્રાધાન્ય આપવાનું રહેશે, બરાબર. તે ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા કોઈ બીજો ઓપ્શન નથી, ઓરિસ્સા છે એટલે ઓરિસ્સા, બરાબર. હવે એની નદીઓ વિશે પણ, નદીના તંત્ર વિશે પણ આપણે માહિતી મેળવી લેવી જરૂરી છે. જો પહેલી વાત કે મહાનદીનો ઉદ્ભવ એ છત્તીસગઢ રાજ્યના ધમતરી જિલ્લા છે સિહાવા નામક પર્વત શ્રેણીમાંથી થાય છે. એટલે કે મહાનદી જે ઉદ્ભવે છે એ છત્તીસગઢ રાજ્ય છે, એનો ધમતરી નામનો જિલ્લો છે, એમાં સિવા નામક પર્વત શ્રેણી આવેલી છે. એ પર્વત શ્રેણીઓ હોય છે ને, તો આ પર્વત શ્રેણીની અંદરથી આ નદી નીકળે છે. કઈ? તો એ મહાનદી. એનું પ્રાચીન નામ છે ચિત્રોત્પલા. પ્રાચીન નામ શું છે એનું? ચિત્રોત્પલા છે, નીલોત્પલા છે. આ નદી છત્તીસગઢ અને ઓડિશા આ મુખ્ય, જો છત્તીસગઢ અને ઓડિશા મેં કહ્યું ને કે ઓપ્શન તમારે એનો ખાસ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો રહેશે. ઓપ્શન ગમે તે છત્તીસગઢ ઓડિશા બેમાંથી કોઈ પણ એક આપ્યો હોય અને 4 સાથે હોય તો છત્તીસગઢ ઓડિશા હોય, તમારે બંનેને સાથે ટીક કરવા પડે. તો એ રીતના પણ પૂછી શકે. આ નદી અન્ય ઝારખંડ એટલે કે અન્ય રાજ્યની વાત કરીએ તેમાં ઝારખંડ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ 3 એટલે કે 5 રાજ્યને થઈને આવે છે એટલે કે વહે છે અને ક્યાં? પશ્ચિમ બંગાળમાં મળી જાય છે. આ નદી પર બે બંગાળમાં
આ નદી પર બનેલા મહત્વની પરિયોજનાની વાત કરીએ તો એમાં છે કે હીરાકુંડ પરિયોજના, બરાબર, મોસ્ટ આઈએમપી, અને ગંગરેલ પરિયોજના, દુધવા પરિયોજના, આ મહત્વની યોજનાઓ છે. હવે આપણે વાત કરીએ નવા પ્રશ્ન. ગ્રેન્ડ એનિક્ટ, ફરી કહું છું, ગ્રેન્ડ એનિક્ટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું? તમારો ઓપ્શન છે ગોદાવરી, સેકન્ડ છે કૃષ્ણા, ત્રીજું છે કાવેરી, અને તમારું છે સતલુજ, બરાબર. તો આ તમારા 4 વિકલ્પ. ગ્રેન્ડ એનિક્ટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું છે? ઓપ્શન છે એ ગોદાવરી, બી છે કાવેરી, સી છે કૃષ્ણ, અને ડી છે સતલુજ. આ બધાના આપણે જે ઓપ્શન છે, હવે ઓપ્શન આપણને ખબર ન હોય તો આવા પ્રશ્ન એટલે કે ફેક્ટ વાઇઝ છે, આના ફેક્ટ આપણને ખબર ન હોય તો આના પ્રશ્નનો તમારે જવાબ આપવાનો પ્રયત્ન કરવો નહીં, છોડી દેવો જોઈએ. અને જો ખબર હોય તો તેને ટ્રાય કરવો, એટલે આપણે દરેક ઓપ્શનને સમજીએ. જો હવે ગોદાવરી છે, બરાબર, આપણો જવાબ છે કાવેરી, કે ગ્રેન્ડ એનિક્ટ નહેરનું નિર્માણ એ કાવેરી નદી પર થયું. આ છે, આ ક્યાં આવેલું છે? તો તમિલનાડુ રાજ્યની અંદર છે કાવેરી નદી, અને તિરુચેલ્લીપલ્લી અને થંજાવુર જિલ્લામાંથી પસાર થાય છે. આ નહેરનું નિર્માણ બીજી સદીના બીજી સદીના ચોલ સામ્રાજ્ય દ્વારા આ કાવેરી નદીમાંથી નહેરનું નિર્માણ કરવાનું કલ્યાણકારી યોજના શરૂ થઈ હતી. આ નહેર યોજનાનું કાઢવાનું કામ હતું ખેડૂતોની જે દયનીય દશા છે એમાંથી સુખાકારી પરિસ્થિતિ તરફ લઈ જવાનું એક મહત્વનું કામ હતું, જે ચોલ સામ્રાજ્યના રાજાઓ દ્વારા કર્યું. આ નહેરની લંબાઈ જોઈએ તો 1232 કિલોમીટરની છે. આ નહેરે ભારતની જૂનામાં જૂની નહેર ગણવામાં આવે છે, જેના દ્વારા ખેતીને હરિયાળી બનાવવાની હતું. આ કાર્ય ચોલ સામ્રાજ્ય દ્વારા કરાયું. બીજું કે આ છે ને કાવેરીની નદીનો જે જળ વિવાદ છે ખૂબ જૂનો છે. કર્ણાટક અને તમિલનાડુ આ બંને રાજ્ય વચ્ચે વિવાદ છે. આને પણ આપણે સમજવાનું છે બંધારણની રીતે. કઈ રીતે? તો યાદ કરવું પડશે તમારે કે જ્યારે જળ વિવાદ થાય તો કયો બંધારણના ભાગમાં આર્ટિકલ આપેલા છે, તો એ પણ આપણે કરીશું. પહેલા એને ઇતિહાસને જાણીએ કે ઇતિહાસ એ 1892માં બ્રિટિશ ભારત, આ સમય છે 18 ને 19મી સદી, એટલે કે તે સમયે બ્રિટિશ ભારત હતું. બ્રિટિશ ભારતની અંદર આપણને બધાને ખબર છે કે પ્રેસિડેન્સીમાં રાજ્ય વિભાજિત હતા. એમાં મદ્રાસ પ્રેસિડેન્સી અને મૈસૂર પ્રેસિડેન્સી, આ બે પ્રેસિડેન્સી હતી. તે સમયે એમની વચ્ચે 1892માં પ્રથમ કરાર થયો અને 1924માં પાછો પાણી માટે એટલે કે જળ માટે કરાર થયો હતો. હવે એને બંધારણની રીતે સમજવાનું છે કે આ બંધારણમાં એનો નિકાલ કઈ રીતના લાવી શકાય. તો બંધારણમાં વાદ વિવાદને ઉકેલવા માટે આપણને યાદ આવવો જોઈએ ભાગ નંબર 12. ભાગ નંબર 12 એ નાણાકીય બાબત, મિલકત, કરાર અને દાવા, બરાબર. તમારો અહીંયા છે કરાર. હવે કરારની અંદર કયો તો આ બધા કયો છે? રાજ્ય અને સંઘની વાત કરે છે. તેમાં રાજ્ય સંઘ બંનેની છે. અનુચ્છેદ 264 થી લઈને 300A, આ બરાબર. હવે 300A પરથી તમને બીજું શું યાદ આવવું જોઈએ? આપણા મૂળભૂત અધિકારો 7 જેટલા હતા, એમાંથી 7મો જે હતો મિલકતનો અધિકાર, એને કાઢીને ક્યાં લાવવામાં? ભાગ 12 ની અંદર સમાવેશ કરવામાં આવ્યો, બરાબર. હવે જો બીજું યાદ કરવાનું કે ભાગ 11 સંઘ અને રાજ્ય વચ્ચેનો સંબંધ છે, બરાબર. આની અંદર 145 અનુચ્છેદ 145 થી અનુચ્છેદ 263 આ શું સૂચવે છે? આ પેલો 264 થી લઈને 300 એ શું છે? ભાગ 11 એ સંઘ અને એ નાણાકીય બાબત, મિલકત, કરાર અને દાવાઓ છે, બરાબર. ભાગ 11 સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો છે, એ શું છે? અનુચ્છેદ 145 થી લઈને 263. એની અંદર એક આવે છે પાણી સંબંધિત તકરાર, અનુચ્છેદ 262, બરાબર. આ એક જ આર્ટિકલ છે, અનુચ્છેદ છે, જે પાણી સંબંધિત તકરાર રાજ્ય વચ્ચેનું તેનું નિરાકરણ માટેની એમાં પ્રાવધાન છે. તો જરૂરથી તમને મને લાગે આ પોઈન્ટ ખૂબ ગમ્યો હશે, તો જરૂરથી તમારે આ પોઈન્ટ માટે આપણી મહેનત માટે જરૂરથી વિડીયોને લાઈક કરવાનું છે, શેર કરવાનું છે, અને ચેનલ પર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ તમારે કરવાનું છે. ચાલો હવે આગળ જોઈએ. કૃષ્ણા નદીની વાત કરીએ. સહ્યાદ્રી પર્વતમાળામાં છે, સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળે છે અને ભારતના પશ્ચિમ ઘાટમાં છે, બરાબર. ભારતને પશ્ચિમ ઘાટનો સમાવેશ થાય છે. ભારતને આપણને 2 ઘાટ ખબર હોવા જોઈએ, બરાબર. આ ઘાટ ખબર હોવો જોઈએ. આ જ રત્ન એટલે કે મહારાષ્ટ્ર લઈને ક્યાં? અહીંયા કન્યાકુમારી સુધીનો, અને અહીંથી લઈને તમારો આ ઘાટ, આ તમે શું કહો છો? આને પશ્ચિમ ઘાટ કહો છો, અને આ તમારો પૂર્વ ઘાટ. આની પર્વત શ્રેણીઓને પણ અહીંયા તમે સમજી શકો છો. તો આ રીતના તમારે એને સમજવાનું, પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ, બરાબર. ડિટેલમાં બહુ સમજાવતા નથી. ડિટેલમાં સમજવા માટે તમારે શું કરવું પડશે? કમેન્ટ કરવું પડશે. ચલો, હા, જરૂરથી તમે યુટ્યુબની ચેનલને કોમેન્ટ એટલે કે પોસ્ટનું જે સેક્શન છે એની અંદર તમારા પ્રેક્ટિસ માટે MCQ 2, 3 અથવા 1 પણ રોજે ડેલી મુકાતા છે. જરૂરથી તમે એને ચેક કરી શકો અને આન્સર આપવાનો પ્રયત્ન કરવો. ભારતને પશ્ચિમ ઘાટ એ
સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું મહાબળેશ્વર કયું છે? ક્યાં? તો મહારાષ્ટ્ર રાજ્યથી આ નદી એટલે કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન છે. અને આ હમસલાવ દેવી આંધ્રપ્રદેશના રાજ્યના જે બંગાળની અખાતમાં જઈને ભળી જાય, એટલે કે પશ્ચિમ ઘાટ છે, જે મેં તમને સમજાવ્યું તે પશ્ચિમ ઘાટમાં મહારાષ્ટ્ર લઈને આ પશ્ચિમ ઘાટની સહ્યાદ્રી અહીંયા મહારાષ્ટ્રની અંદર સહ્યાદ્રી પર્વતમાળા આવેલી છે. એમાં પણ મહાબળેશ્વરની જગ્યાથી આ નદીનું ઉદ્ગમ સ્થાન છે. એ કે આંધ્રપ્રદેશનું છે હમસલા દેવી, ત્યાં થઈને આંધ્રપ્રદેશ થઈને બંગાળના અખાતમાં જઈને ભળી જાય છે કે પડી જાય છે, વિલય થઈ જાય છે. ઓકે હવે આગળ સમજીએ કે આ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. જો બધી નદીઓ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે, માત્ર 2 નદી એવી છે જે પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. ભારતની સૌથી મોટી પૂર્વ તરફ વહેતી નદી છે. પૂર્વ તરફ વહેતી પશ્ચિમથી પૂર્વ તરફ વહેતી નદી એ કૃષ્ણા નદી છે. પછી બીજી નદી છે ગોદાવરી. ગોદાવરીને દક્ષિણ ગંગા અને વૃદ્ધ ગંગા 2 નામથી પણ ઓળખવામાં આવે છે. આ નદી પણ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ત્રંબકેશ્વરથી નીકળે છે. આ પણ ક્યાંથી? મહારાષ્ટ્ર. મેં તમને કહ્યું પશ્ચિમ ઘાટ ખાસ યાદ રાખવાનું છે. પશ્ચિમ ઘાટના મહારાષ્ટ્રમાં આવેલું છે અને મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ત્રંબકેશ્વરથી નીકળે છે. આ નદી પણ એવી છે કે પશ્ચિમ ઘાટથી પૂર્વ ઘાટ તરફ, એટલે કે આ મેં તમને સમજાવ્યું છે, અહીંયા ફરી સમજાવું છું. આ ભારતનો નકશો છે, આ તમારું ઘાટ યાદ રાખવાનો, સોરી બરાબર, હું તમને ગમે તેમ સમજાવી રહ્યો છું, પણ આ પશ્ચિમ ઘાટ આ પૂર્વ ઘાટ છે. પશ્ચિમ ઘાટથી વહીને પૂર્વ ઘાટ તરફ જાય છે અને બંગાળની ખાડીમાં વિલય કરે છે, એટલે કે પડી જાય છે. ચલો મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ થઈને વહે છે. એટલે 4 રાજ્યોમાં થઈને વહે છે. એ પણ યાદ રાખવાનું છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ. આ પ્રશ્નને ગોળ ગોળ ફેરવીને તમને પૂછી શકે પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી કઈ તરફ વહેતી, એના ક્રમમાં ગોઠવીને તમારે પ્રશ્નનો જવાબ તમને પૂછી શકે છે. તો યાદ પણ રાખવું પડશે. સતલુજ નદી આ દેશમાં, એટલે કે આ છે કે તો આ દેશો વચ્ચે થઈને વહે છે. એક તો પહેલું ચીન, ભારત અને પાકિસ્તાનમાંથી થઈને વહે છે. બીજું કે માનસરોવર એને ક્યાંથી નીકળે છે? માનસરોવર રકાસા તળાવમાંથી નીકળે છે અને ભારત પાકિસ્તાન વચ્ચે આ સિંધુ નદીને લઈને કયું સિંધુ જળ વિવાદ, એટલે કે સિંધુ જળ સંધિ 1960 પણ થયેલી છે. પછી ભાખરા પરિયોજના અહીંયા બનેલી છે. ગોવિંદ સાગર યોજના કાર્યરત છે. હવે આપણે પ્રશ્નની વાત કરીએ. ગુજરાતના કયા જિલ્લામાં ઊંચી જાતના ચૂનાના પથ્થરો મળી આવે છે? ઓપ્શન છે અમરેલી, ઓપ્શન બી ભાવનગર છે, સી જુનાગઢ અને ડી તમારો જામનગર. આપણો જવાબ હોવો જોઈએ કે જામનગર. ગુજરાતના કયા જિલ્લામાં ઊંચી જાતના ચૂનાના પથ્થરો મળે છે? તો એ જ આપણો જામનગર. હવે બધા જિલ્લાને આપણે થોડા વિસ્તારથી સમજો. પહેલા કે ચૂનાનો પથ્થર પણ સમજવો જોઈએ. ચૂનાના પથ્થરના ઉત્પાદનમાં એ ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાને છે. ચૂનાના ઉત્પાદનમાં ગુજરાત એ ભારતમાં પ્રથમ સ્થાને છે, પહેલો પોઈન્ટ. બીજું કે સિમેન્ટ, મકાન બાંધકામ તેમજ સોડા એશના ઉત્પાદન માટે આ ચૂનાનો પથ્થરનો ઉપયોગ થાય છે, કાચા માલથી. ગુજરાતમાં મીઠાપુર ખાતે મિલિયોલાઇટ લાઇમસ્ટોન મળી આવે છે. ત્રીજું કે ગુજરાતમાં પથ્થરો માટે પોરબંદરના પથ્થર આ પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. પોરબંદર પથ્થર અને રેતીયો પથ્થર, આ 2 પથ્થરો તમને ગીર સોમનાથ જિલ્લામાં જાણીતા છે, ત્યાં મળી જશે. જુનાગઢની વાત કરીએ, એટલે કે જિલ્લાઓની જે ઓપ્શન આપે છે એમાં જુનાગઢ એ ગુપ્ત સામ્રાજ્યમાં રાજધાની જે ગિરિનગર હતી એ ગિરિનગર એટલે કે ઉજ્જૈન, એ જ આજનું જુનાગઢ છે. બીજું સુદર્શન તળાવ ખૂબ પ્રખ્યાત છે એના માટે. બીજું આ વિસ્તારમાં સોરઠ, એટલે કે જુનાગઢ વિસ્તારને તે સમયે સોરઠ વિસ્તાર તરીકે ઓળખતા. ગિરનારને સાધુનું પિયર પણ કહેવામાં આવે છે. જુનાગઢને વાડીઓનો જિલ્લો કહેવાય છે. બીજો પોઈન્ટ કે જુનાગઢનું સૌથી ઊંચું પર્વત શિખર ગોરખનાથ, એટલે કે દત્તાત્રેય ત્યાં આવેલું છે જુનાગઢમાં. પછી લીલો નાગેરનો પ્રદેશ પણ એને કહેવામાં આવે છે. કુવાઓની સંખ્યાની દ્રષ્ટિએ તો જુનાગઢ એ પ્રથમ સ્થાને આવે છે. પ્રથમ કુવો ક્યાં? પાતાળ કુવો તો ક્યાં? મહેસાણામાં. બરાબર. મગફળીના ઉત્પાદનની દ્રષ્ટિએ જુનાગઢ એ પ્રથમ સ્થાને આવે છે.
જૂનાગઢની તળેટીમાં દામોદર કુંડની નજીક સમ્રાટ અશોકના જે અશોક વિશેની જે શિલાલેખો છે એમ શિલાલેખ મળે છે. પછી રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખ પણ આપણને ક્યાં દામોદર કુંડ નજીક મળે છે. હવે જોઈએ ઓપ્શન આપણો તો અમરેલી. અમરેલીની વાત કરીએ તો સુરતાની વાડીનો મીઠો મોરલો એટલે કે સુરતાન એટલે સુરની વાડીના મીઠો મોરલાની જે કવિતા છે એ કવિ કલાપીની આ જન્મભૂમિ છે અને કર્મભૂમિ પણ. બીજું કે અમરેલીની જાફરાબાદ ખૂબ પ્રસિદ્ધ છે અને જાફરાબાદી ભેંસ. બીજું સાવરકુંડલા, અમરેલીની અંદર આવેલું સાવરકુંડલા તોલ માપના કાંટા માટે પ્રસિદ્ધ છે. સૌપ્રથમ ખાનગી બંદર પીપાવાવ ક્યાં છે? અમરેલીમાં. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાનું જન્મસ્થળ એ અમરેલી છે. પછી જુનાગઢની તળેટીમાં મિનિટ રહી ગયું. પછી પ્રથમ વાત કરીએ જુનાગઢની તળેટીમાં દામોદરનું કુંડ નજીક આ તો આવી ગયું છે. ઓકે ચલો આ થઈ ગયું જામનગર. જામનગરની અંદર 1540 જામ રાવળ 1540ની અંદર જામ રાવળે સ્થાપેલું જે હાલનું જામનગર એટલે કે જે સ્થળ સ્થાપ્યું હતું નવું નગર વસાવ્યું એ હાલનું જામનગર છે. ત્યારે 1540માં કોણે? તો જામ રાવળે સ્થાપેલું હતું. હવે જામનગર વિશે સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાય. જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ કહેવામાં આવે છે. છોટી કાશી, કાઠિયાવાડનું રત્ન પણ કહેવામાં આવે છે. જામનગરના સચણા ખાતે જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસેલો છે, સૌથી મોટો છે. કંકુ, મેસ અને બાંધણી માટે ખૂબ પ્રસિદ્ધ છે જામનગર. મરીન નેશનલ પાર્ક એ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, એકમાત્ર રાષ્ટ્રીય ઉદ્યાન જે દરિયાઈ છે એ આપણા ગુજરાતની અંદર છે જામનગરની. હવે વાત ચોથો ઓપ્શન હતો આપણે ભાવનગર. ભાવનગર એ 1723માં સ્થપાયું. કોના દ્વારા? તો ભાવસિંહજી પ્રથમ દ્વારા સ્થપાયેલું હતું જે ભાવનગર. અને ભાવનગરને સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી પેલું કે હતું પેરિસ ગણાતું હતું. આ જો તમારું સંસ્કારની નગરી કહેવામાં આવે છે ભાવનગર. ભાવનગરનું મહુવા એ સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવામાં આવે છે. વલ્લભી વિદ્યાપીઠ પણ અહીંયા ભાવનગર છે. સૌથી વધુ જૈન મંદિર ધરાવતું પાલીતાણા પણ ક્યાં? ભાવનગરમાં છે. નરસિંહ મહેતાનું જન્મસ્થળ એ તળાજા ક્યાં? ભાવનગરમાં આવેલું છે. નીલગિરીનો જિલ્લો એ તરીકે ઓળખાય એટલે કે ભાવનગરને યુકેલિપ્સના વૃક્ષો ખૂબ હોવાથી એને નીલગિરીનો જિલ્લો પણ કહેવામાં આવે છે. હવે ન્યૂ ક્વેશ્ચનની વાત કરીએ. કયા પ્રકારના કોલસાને ગરમ કરવાથી તેમાંથી ડામર મળે છે? હવે કોલસાના પ્રકાર આપણને ખબર હોવા જોઈએ. ઓપ્શન જોઈ લઈએ આપણે પહેલા. લિગ્નાઇટ, બેપીટ, એન્થ્રેસાઇટ અને ચોથું છે બિટ્યુમિન્સ. આ ચાર પ્રકારે શું છે? કોલસાના પ્રકાર છે. હવે કોલસાના પ્રકારને આપણે સમજીએ. જેમાંથી કહ્યું કે કયા પ્રકારનો કોલસો ગરમ કરે તેમાં ડામર મળે, તો આપણો જવાબ છે બિટ્યુમિન્સ. એન્થ્રેસાઇટ, લિગ્નાઇટ, પીટ આ બધાનો આપણને ખબર કે આમાંથી કયા કયા ઉત્પાદનો મળે છે તો આપણે એના જવાબ પર પહોંચશે. બાકી ફેક્ટ પ્રશ્નો છે આનો તમારે ન આવડતું તો કરાય નહીં. હવે સમજી લઈએ કે પીટ કોલસો એટલે કોલસાના 4 પ્રકારને સમજીએ. પીટ કોલસો એ માં લગભગ 28% લગભગ કાર્બન એટલે કે કાર્બનનું પ્રમાણ ખૂબ ઓછું છે એટલે કે આ કાચો કોલસો છે. લાકડામાંથી કોલસામાં રૂપાંતરિત થવાથી આ જે પ્રથમ અવસ્થા એટલે પીટ કોલસો. સેકન્ડ પોઈન્ટ છે કે કાચો કોલસો પણ કહેવાનું. ચોથું, પ્રક્રિયા કરીને આના પર જે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એટલે કે એને નિષેધન પ્રક્રિયામાં જે પ્રક્રિયા કરીને બનાવવામાં ત્યારે એની જે પેદાશ પડે છે એક ચક્રીય કાર્બનમાં મેન, એસોટીન, મિથેનોલ, એસિટિક એસિડ જેવા કાર્બનિક સંયોજનો આપણને મળે છે. હવે બીજો કોલસો લિગ્નાઇટ કોલસો. લિગ્નાઇટ કોલસામાં 28 થી 30% કાર્બન હોય છે. પછી એમાં બાષ્પશીલ અને ભેજનું પ્રમાણ, બાષ્પશીલતા અને ભેજનું પ્રમાણ હોય છે પણ ઓછું હોય છે. બીજા પ્રકારના. હવે આમાંથી જે મળે છે કોલગેસ અને કોલટાર આપણને મળે છે. રેલવે એન્જિનમાં, વિદ્યુત મથકોમાં વીજળી ઉત્પન્ન કરવા માટે આ કોલસો એટલે કે લિગ્નાઇટનો જે છે એનો ઉપયોગ થતો હોય છે. પછી આવે છે બિટ્યુમિન કોલસો. એમાં 78 થી લઈને 86% સુધીનું કાર્બનનું પ્રમાણ જોવા મળે છે. એટલે ત્રીજા પ્રકારનો પોલાદ કે વિદ્યુત ઉત્પાદન માટે મોટા ઉદ્યોગો, સ્ટીલ ઉદ્યોગોમાં આનો ઉપયોગ થતો હોય છે બળતણ તરીકે. એન્થ્રેસાઇટ કોલસાની વાત કરીએ તો ખનિજ કોલસાનો પરિપક્વ રૂપ ગણવામાં આવે છે. 94 થી લઈને 98% સુધીનું કાર્બન હોય છે એટલે કે આ શુદ્ધ કોલસાનું સ્વરૂપ થયું. ઉત્તમ પ્રકારના કોલસો કહેવામાં આવે છે. હવે પ્રશ્નની વાત કરી લઈએ કે નીચેનામાંથી કઈ જોડી ખોટી જોડાયેલી છે જણાવો. પ્રશ્ન છે ગુજરાતનું કાકરાપાર, કર્ણાટક રાવતભાટા, તમિલનાડુ કલ્પકમ અને મહારાષ્ટ્ર તારાપુર. હવે તમને સમજે આ નામ આપે છે આમાંથી કઈ જોડી ખોટી છે. હવે તમને આમાંથી ખબર ના હોય તો ગુજરાતનું કાકરાપાર શું છે, તમિલનાડુ કલ્પકમ શું છે અને કર્ણાટક રાવતભાટા અને મહારાષ્ટ્રનું તારાપુર શું છે તો તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો નહીં.
ગુજરાતનું કાકરાપાર આપણને શાના માટે પ્રખ્યાત છે? તો અણુમથક, એટલે એને ખબર પડી ગઈ કે અણુમથકનો પ્રશ્ન છે. પછી કર્ણાટકનું બ્રાવત ભાટ એ પણ અણુમથક છે. તમિલનાડુ કલ્પકમ, મહારાષ્ટ્ર તારાપુર, મહારાષ્ટ્રનું તારાપુર આપણને ખબર હોય. આ તો ખબર હોય ગુજરાતનું કાકરાપાર એ શું? અણુમથક. હમણાં જેને આપણે શું કર્યું છે? સ્મોલ રિએક્ટરો SMR સ્મોલ રિએક્ટરોની શરૂઆત કરવામાં આવી, જે નવા પ્લાન્ટ શરૂ કરવામાં આવે છે વીજળી ઉત્પાદન માટે. તમિલનાડુ કલ્પકમ, મહારાષ્ટ્ર. હવે આપણો જવાબ શું છે કે આમાંથી કઈ ખોટું છે? તો કર્ણાટકનું રાવત ભાટા એ ખોટું છે. જોડ ખોટી છે. કાકરાપાર, ગુજરાતનું કાકરાપાર ને તમિલનાડુ કલ્પકમ અને મહારાષ્ટ્ર તારાપુર આ અણુમથકો છે. હવે આપણે એને ડિટેલમાં સમજી લઈએ. વીજળીના ઉર્જાના સ્ત્રોતમાં પહેલો તો કે કોલસો, સૌર, જળ, ગેસ અને બાયોમાસ. બરાબર. સૌથી વધારે આપણે કોલસાનો ઉપયોગ કરીએ છીએ વીજળી ઉત્પન્ન કરવા માટે. હવે આપણે એના તરફ જઈએ છીએ સૌર ઉર્જા, એટલે આપણે શું કરીએ? સોલર પ્લાન્ટનો વધારે ઉપયોગ કરવા પ્રયત્ન કરીએ છીએ. આનો નજીવો પ્રમાણ છે. ગેસથી પણ ઉત્પાદન કરીએ છીએ, બાયોમાસથી ખૂબ ઓછું છે, અને સૌથી વધારે હવે આપણે ક્યાં? પરમાણુ ઉર્જા તરફ જઈ રહ્યા છીએ. એટલે કે પરમાણુ ઉર્જાનો ઉપયોગ શાના માટે? વીજળીના ઉત્પાદન માટે કરીએ. એનો આપણે ખાસ બજેટમાં ઉલ્લેખ પણ કરી લીધો છે. એ છે બજેટ. કયું બજેટ? આપણું 2025-26ની અંદર ઉલ્લેખ કરેલો છે. તેને પણ સમજી લઈએ. કેન્દ્રીય બજેટમાં 2025-26માં પરમાણુ ઉર્જા વિશે નાગરિકો પરમાણુ ઉર્જા ભવિષ્યમાં દેશના વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કરી શકે એની ખાતરી આપી છે. પણ શા માટે? પેલું કે એનાથી જે સ્મોલ રિએક્ટર છે, સ્મોલ અંદાજપત્રની અંદર કે નાના ઇન્સ્ટોલેશન, એટલે કે પરમાણુ પ્લાન્ટ, એટલે કે પરમાણુ ઉર્જાના જે પ્લાન્ટ છે, એટલે કે એને યુનિટ શરૂ કરવાના પ્લાન્ટ એવા કે જે ઇન્સ્ટોલ કરી શકાય સરળતાથી, અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ સરળતાથી લઈ જઈ શકાય, જેથી જોખમ ઓછું રહે. આ સેફ્ટી સ્કિલને વધુ કરીને જ એમાંથી લગભગ એક પ્લાન્ટ 100 ગીગાવોટનું જેટલું ઉત્પાદન કરે એવી ક્ષમતાઓનો વિકાસ કરવા ભારત જઈ રહ્યું છે 2047 સુધી. તો આટલા માટે આપણા માટે મહત્વનું છે. ત્યાર પછી વાત કરીએ, કુલ 8 પરમાણુ ઉર્જા પ્લાન્ટો છે આપણી પાસે. એમાં હમણાં નવું આપણે કાકરાપારમાં નવા 2 પ્લાન્ટો શરૂ કર્યા. વિશ્વમાં ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં કયા દેશ પ્રથમ સ્થાન ધરાવે છે? વિશ્વમાં ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડનો જથ્થો, અહીંયા કયો છે? ઊંચી ગુણવત્તાના લોખંડનો જથ્થો છે એ કયા દેશ પ્રથમ સ્થાન ધરાવે છે? આપણો ઓપ્શન છે બ્રાઝિલ છે, બીજું છે અમેરિકા, ત્રીજું છે ભારત અને UK. બરાબર. આપણો જવાબ છે બ્રાઝિલ. વિશ્વમાં ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થો એ આપણને ક્યાં મળે છે? બ્રાઝિલની અંદર જોવા મળે છે, એટલે કે પ્રથમ સ્થાન ધરાવે છે. હવે એ વાત કરી લઈએ તો લોખંડની વાત કરવી હોય, લોખંડ એ રાસાયણિક તત્વ છે જેનું છે Fe, એટલે કે એની સંજ્ઞા વપરાય છે Fe અને ક્રમાંક છે 26. આપણને યાદ, લોખંડ એ ચળકતી નરમ ધાતુ છે, કઠણ નહીં. હવે જો એના વિશે લોખંડના જે ઉત્પાદન છે એનામાં જોઈએ તો ચીન એ પ્રથમ સ્થાને છે, ઓસ્ટ્રેલિયા સેકન્ડ, થર્ડ બ્રાઝિલ, જાપાન ચોથા નંબર અને ભારત 5મા નંબર પર આવે છે. પણ અહીંયા આપણને જે પૂછ્યું હતું બ્રાઝિલ એ કયું ચોખ્ખું, અહીંયા માત્ર ને માત્ર ટનમાં લોખંડનું ઉત્પાદનની વાત કરી છે. કયું? તો આ 2009નો ડેટા પ્રમાણેની વાત છે. ભારતમાં સિંદરી કયા ઉદ્યોગ માટે જાણીતી બન્યું છે? ઓપ્શન છે તમારું રસાયણ, સેકન્ડ છે સિમેન્ટ, અને ત્રીજું છે રસાયણ ખાતર ઉદ્યોગ, અને છે તો કાગળ ઉદ્યોગ. ભારતમાં સિંદરી આ પૂછાયેલું છે. બરાબર. રસાયણ ખાતર ઉદ્યોગ માટે ખૂબ પ્રસિદ્ધ બન્યું. હવે આ રસાયણ ઉદ્યોગ ખાતર અને ઉદ્યોગો, એટલે રસાયણ ખાતરનો ઉદ્યોગ એના પર સમજી લઈએ. રસાયણ ઉદ્યોગની વાત કરીએ તો એમાં ભારતમાં બધા જ પ્રકારના કેમિકલથી લઈને ખાતર સુધીના ઉત્પાદન એ રસાયણ ઉદ્યોગમાં. એની વાત કરીએ તો ભારતના રસાયણ ઉદ્યોગ એ ભારતીય અર્થતંત્રનો એક મુખ્ય ઉદ્યોગ ગણવામાં આવે છે. દેશની કુલ GDP છે એમાં 7% ફાળો એ આ રસાયણ ઉદ્યોગનો છે. 2022 સુધીમાં વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો રસાયણ ઉત્પાદક અને એશિયામાં ગણીએ તો ત્રીજો સૌથી મોટો દેશ ગણવામાં આવે છે. રશિયા પ્રથમ એશિયામાં. રસાયણ ખાતરમાં વાત કરીએ તો ભારતમાં પ્રથમ રાસાયણિક ખાતર ઉદ્યોગ એ સુપર ફોસ્ફેટનો હતો. 1906માં શરૂ કરવામાં, ક્યાં? તમિલનાડુની અંદર રાનીપેટમાં સ્થાપન. રાસાયણિક ખાતર અને ખાતર અલગ છે. આ રસાયણ ઉદ્યોગની વાત કરીએ બધા પ્રકારના કેમિકલ, પણ રસાયણ ખાતરની વાત કરીએ ત્યારે ભારતનું જે પ્રથમ રાસાયણિક ખાતર ઉદ્યોગનું હતું એ સુપર ફોસ્ફેટનું હતું 1906માં. ક્યાં? તો તમિલનાડુના રાનીપેટમાં શરૂ કરાયું હતું. સિંદરી એ ઝારખંડની એશિયાની સૌથી મોટી રાસાયણિક ખાતરમાંનું ગણાય છે. આ ક્યાં? સિંદરી એટલા માટે પ્રખ્યાત છે, એશિયાનું સૌથી મોટો રાસાયણિક ખાતરનો પ્લાન્ટ અહીંયા છે. ક્યાં? ઝારખંડની અંદર. નીચેનામાંથી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે? શોધો.
ભિલાઈ લોખંડ પોલાદ કેન્દ્ર ઇંગ્લેન્ડના સહયોગથી, તમારું છે દુર્ગાપુર પોલેન્ડ કેન્દ્ર બ્રિટનના સહયોગથી, રાઉરકેલા પોલાદ કેન્દ્ર છે જર્મનીના સહયોગથી બનેલું છે. હવે બોકારો પોલાદ કેન્દ્ર છે એ રશિયાના સહયોગથી. હવે અહીંયા આગળ પૂછેલું શું છે એ સમજો. ભિલાઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે શોધો. હવે અહીંયા પૂછેલું જે ઓપ્શન છે એમાં સમજો કે ભિલાઈ લોખંડ પોલાદ કેન્દ્ર એટલે કે પોલાદ બનાવવાનું જે ફેક્ટરી છે એ ઇંગ્લેન્ડના સહયોગથી સ્થપાય છે, પ્રથમ ઓપ્શન. બીજો છે તો રાઉરકેલા પોલાદ કેન્દ્ર છે એ જર્મનીના સહયોગથી સ્થપાયેલું છે. બીજું દુર્ગાપુર પોલાદ કેન્દ્ર બ્રિટનના સહયોગથી સ્થપાયેલું. ચોથો ઓપ્શન છે તમારો બોકારો પોલાદ કેન્દ્ર રશિયાના સહયોગથી. આમાં દરેક દેશનો અલગ અલગ છે, બરાબર. કોઈ એ ખોટું છે કે જે ઓપ્શન ખોટો છે, બાકીના 3 સાચા છે, એ તમારે શોધવાનું છે. આપણો જવાબ છે ભિલાઈ લોખંડ પોલાદ કેન્દ્ર ઇંગ્લેન્ડના સહયોગથી નહીં સ્થપાયેલું, આ ખોટી છે. રાઉરકેલા પોલાદ કેન્દ્ર છે જર્મનીના સહયોગથી સ્થપાયું. દુર્ગાપુર પોલાદ કેન્દ્ર બ્રિટનના સહયોગથી સ્થપાયું અને બોકારો પોલાદ કેન્દ્ર રશિયાના સહયોગથી સ્થપાયું. હવે વાત કરી લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, બરાબર. આને તમે ડિટેલમાં પોલાદ કેન્દ્ર એટલે કે ખનિજોની વિસ્તારથી નેક્સ્ટ ટોપિકની અંદર હું ચર્ચા કરી દઈશ. હમણાં એને કરતા નથી કેમ કે વિડીયો ઘણો લાંબો થઈ જશે. ગુજરાતમાં કયા સ્થળે રાસાયણિક ખાતરના કારખાના આવેલા છે? ઓપ્શન છે તમારો અમદાવાદ, સેકન્ડ છે જામનગર, થર્ડ છે કંડલા અને ચોથું છે અમરેલી. ગુજરાતના કયા સ્થળે રાસાયણિક ખાતરના કારખાના છે? ઓપ્શન છે અમદાવાદ, બી છે કંડલા, સી છે જામનગર અને અમરેલી. આપણો જવાબ હશે કંડલા. ભારતમાં રાસાયણિક ખાતર છે કંડલા ખાતે આવેલા છે. હવે સમજીએ બીજો પ્રશ્ન. ભારતમાં કયો ઉદ્યોગ સૌથી મોટા પાયા પરનો ઉદ્યોગ છે? શણ, ઇલેક્ટ્રોનિક્સ, લોખંડ પોલાદ અને સૂત્ર કાપડ. હવે તમે જોશો કે ભારતમાં કયો ઉદ્યોગ સૌથી મોટા પાયા પરનો ઉદ્યોગ છે? શણ એ કાચા તરીકે થાય, લોખંડ પોલાદ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, બરાબર. ઇલેક્ટ્રોનિક્સમાં આપણે શું કરીએ છીએ? આયાત કરવાનો પ્રયત્ન. સુતરાઉ કાપડ એ મહત્વનું છે. લોખંડ પોલાદ પણ આપણે લોખંડની આયાત કરવા પડે છે. સુતરાઉ કાપડ એ આપણો ઉદ્યોગ છે, બરાબર. મોટા પાયાનો ઉદ્યોગ એટલે સૌથી પ્રાચીન સમયથી જે ચાલ્યો છે ને સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ આપણે ટેક્સટાઇલ ઉદ્યોગ સૌથી પ્રસિદ્ધ છે. બીજો છે હીરા ઉદ્યોગ. ચલો નેક્સ્ટ, વેપાર પ્રવૃત્તિ એ કયા પ્રકારની પ્રવૃત્તિ છે? જો પ્રશ્ન હવે ખાસ મહત્વનો. પ્રથમ, દ્વિતીય, તૃતીય અને કોઈ પણ નહીં. હવે તમને અહીંયાથી ખબર વ્યાપાર પ્રવૃત્તિ કયા પ્રકારની છે? આપણે જ્યારે ઉત્પાદનની વાત કરીએ છીએ ધોરણ 7 કે 8માં જે પ્રવૃત્તિ આવે છે એની અંદર જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય અને વિસ્તારથી ચર્ચા કરી. પછી ચતુર્થ પણ આવે છે, એની પણ વાત કરી છે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય. કાચો માલ પ્રથમ, પછી એનાથી જે કંઈ બને છે એ લઈ જઈને એનો કાચો માલ બને, એ કાચા માલને લઈને તૃતીય એટલે કે પ્રોડક્શન બહાર લઈ જાય છે. તો આ 3 પ્રવૃત્તિ છે. એમાંથી આ કયો જ પ્રવૃત્તિ છે? એટલે કે વ્યાપાર પ્રવૃત્તિ એટલે કે ત્રીજા પ્રકારની થઈ. ને વ્યાપાર પ્રવૃત્તિ ત્રીજા પ્રકારની પ્રવૃત્તિ એટલે કે તૃતીય પ્રકારની થઈ. વેચવાનું, પ્રોડક્શન થાય પછી વેચાણ, તો એ જ તૃતીય થઈ. ચલો હવે છે નીચેનામાંથી કયા દેશ સમાજવાદી પદ્ધતિથી ચાલતો દેશ છે? ઓપ્શન છે ચીન, સેકન્ડ છે તમારો જાપાન, ભારત અને અમેરિકા. આપણે બધાને ખબર છે કે ચીન એ સામ્રાજ્યવાદી દેશ છે, એટલે કે એનું સામ્રાજ્ય વધારવાની છે ને. સમાજવાદી ભારત નહીં, જાપાન નહીં અને અમેરિકા નહીં, બરાબર. નીચે આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પનો ઉપયોગ બજારમાં ઉત્પાદનના સાધન તરીકે કરી શકાય? પ્રશ્ન ફરી સમજો. નીચેના આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પનો ઉપયોગ આપણે બજારમાં ઉત્પાદનના સાધન તરીકે કરી શકીએ? બીજું છે જમીન, નિયોજક, મૂડી અને ઉપરોક્ત બધા છે. જો એ કહે છે કે આપણે જે વિકલ્પ કયો છે? જમીન, મૂડી, નિયોજક અને ઉપરોક્ત બધા છે. આ સાધનો, આ વિકલ્પ આપ્યા છે એનો ઉપયોગ આપણે બજારમાં ઉત્પાદનના સાધન કે આ બધાનો ઉપયોગ આપણે ઉત્પાદનના સાધન તરીકે કરી શકીએ છીએ. તો હા, બધાનો ઉપયોગ આપણે શું કરી શકીએ? એક તો જો જમીન છે એને આપણે લીઝ અથવા જમીનના કોઈ ઉત્પાદનના સાધન પ્રથમ ભાગ તરીકે ઉપયોગ કરીએ એને ઉત્પાદન કરી શકાય. એમાં મૂડી રોકીને નિયોજન કરીને મૂડી રોકાણ કરી આ જમીન છે, જમીન પર આપણે શું મૂડી રોકાણ કરી એનું વ્યવસ્થિત નિયોજન કરીને આપણે શું કરી શકીએ? બજારમાં ઉત્પાદન સાધન તરીકે એનો સરસ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે ઉપરોક્ત બધા જ આપણો જવાબ હશે કે આ બધા વિકલ્પનો ઉપયોગ આપણે બજારમાં ઉત્પાદન સાધન તરીકે કરી શકીએ છીએ. આવા પ્રશ્ન તમને વર્ગ 3માં જોવા મળશે, 100% જોવા મળશે.
ભારત સરકારે કઈ સાલમાં વાયુ પ્રદૂષણનો ધારો પસાર કર્યો છે અને ડિટેલમાં સમજીશું પણ હમણાં નહીં. ઈસવીસન 1972, 1981, 1985 અને 1990. આપણો જે 1981માં ભારત સરકાર દ્વારા વાયુ પ્રદૂષણનો ધારો પસાર કરવામાં આવ્યો કે 1981માં. ગુજરાતમાં ગરીબીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો કયા કારણોથી થાય છે? પહેલું, માનવ સંસાધન વિકાસ, ઉદ્યોગોનો વિકાસ, અનાજ વિતરણ વ્યવસ્થા અને કૃષિ વિકાસ. જો ગુજરાતમાં ગરીબીનું જે પ્રમાણ છે એના નોંધપાત્ર ઘટાડો, હમણાં જે ગરીબી વધી રહી છે તો એને ઘટાડા કરવા માટે કયા કારણો થાય છે? માનવ સંસાધન વિકાસ, અનાજ વિતરણ વ્યવસ્થા, ઉદ્યોગોનો વિકાસ કે કૃષિ વિકાસ. હવે તમે કહેશો અનાજ વિતરણ એટલે કે 80 કરોડ કે 80 કરોડ પ્લસ હમણાં આપણે 80 લાખને શું વિકલાંગ વ્યક્તિઓ છે એમને પણ આપણે અનાજ વિતરણ કરવા, એટલે અનાજ વિતરણ દ્વારા શું ગરીબીને ઓછી કરી શકાય? બીજું કે માનવ સંસાધનનો વિકાસ કરીને, ઉદ્યોગોનો વિકાસ કરીને ગરીબીનું પ્રમાણ ઘટાડી શકાય કે કૃષિ વિકાસ કરીને ઘટાડી શકાય? આપણો જવાબ છે કે કૃષિ વિકાસ. અનાજ વિતરણ વ્યવસ્થા, અનાજ વિતરણ એટલે કે તમે અનાજ આપો છો પણ ક્યાં લાંબા સમય સુધી નહીં, એ ટૂંકા ગાળાનું જે સમસ્યાનું નિરાકરણ કરી શકે ટૂંકા સમયમાં, લાંબા સમય સુધી ચાલી શકે. બીજું કે માનવ સંસાધનનો વિકાસ કરો તમે, માનવ સંસાધનના વિકાસ એટલે માનવ સંસાધનનો વિકાસ છે જે માનવના જેટલા બી સંસાધનો એ વિકાસ લાંબા છે પણ બધાને પહોંચી વળે છે, એટલે ગરીબો સુધી પહોંચાય નહીં. ઉદ્યોગોનો વિકાસ એટલે કે એમને રોજગારી મળે પણ બધાને નહીં મળે. કૃષિ વિકાસ એવો છે કે જેને લાંબા સમય સુધી કરતા એ બધા ક્યાં, કેમ કે મોટા ભાગે ક્યાં ભારતનો વર્ગ છે ક્યાં છે, ખેડૂતની ખેતીમાં રોકાયેલો છે અને એને મોટા ભાગે પ્રમાણ મળતું, એટલે ગરીબીનું પ્રમાણ ઘટતું પણ ક્યાં ટેમ્પરરી પૂછ્યું છે. ચલો હવે ત્યાર પછી વાત કે રૂપિયાની ખરીદ શક્તિ ઘટવાનું મુખ્ય કારણ કયું? મોસ્ટ આઈએમપી આવા પ્રશ્નો હવે શક્યતાઓ વધશે. મોંઘવારી, નાણાકીય નીતિઓ, માંગ અને પુરવઠો, ઉપરોક્ત બધા જ. ફરી વાંચું છું, રૂપિયાની ખરીદ શક્તિ ઘટવાનું મુખ્ય કારણ કયું છે? માંગ છે, માંગ અને પુરવઠો છે, નાણાકીય નીતિ છે કે ઉપરોક્ત બધા જ. મોંઘવારી, બરાબર. હવે રૂપિયાની ખરીદ શક્તિ ને ઘટવું એ પણ સમજી લેવું જોઈએ કે જો જ્યારે 86, હમણાં લગભગ $86 છે, બરાબર. 86, $1 એટલે $1 બરાબર શું થાય? 86 રૂપિયા છે. તો હવે જે આપણી અહીંયા મોંઘવારી ઘટે છે, મોંઘવારી ઘટવાના ઘણા બધા કારણ. મોંઘવારી ઘટે છે એટલે કે ઉત્પાદન, પહેલો અહીંયા જો માંગ અને પુરવઠો, માંગ વધુ હોય અને પુરવઠો ઓછો હોય તો અહીંયા મોંઘવારીનું પ્રમાણ એટલે કે ભાવ વધવાના. માંગ ઓછી હોય અને પુરવઠો વધુ હોય તોય પણ નેગેટિવ ઇમ્પેક્ટ થવાની. જો માંગ અને પુરવઠો બંને હોય તો મોંઘવારી નથી ઘટતી, બરાબર. તો બેલેન્સ પર રહે છે. પણ આવું થતું નથી, કોઈકને કોઈક વસ્તુની માંગ વધુ હોય અને કોઈનો પુરવઠો ઘટતો હોય તો આવું થતું હોય છે તેના લીધે. બીજું કે મોંઘવારી ઘટવાના ઘણા બધા કારણો હોય છે. એક તો કુદરતી આપદા હોઈ શકે, બીજું કે કોઈ જગ્યાએ જીએસટી અથવા તો કોઈ કર, ટેક્સ કે નીતિઓના કારણે પણ શું થઈ શકે? મોંઘવારીનું પ્રમાણ ઘટી શકતું હોય છે. આ નાણાકીય નીતિ કહેવાય. નાણાકીય નીતિ તો ઉપરોક્ત બધા જ શું આવશે? રૂપિયાની ખરીદ શક્તિના ઘટવાના મુખ્ય કારણો હોય છે. નેક્સ્ટ વાત કરી લઈએ. આવી ગયો છે, ઠીક છે. એક પ્રશ્ન ડબલ વખત, ચલો એ ઘણી વખત આવ્યો છે. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે? પ્રશ્ન છે તમારો 6 જૂન, 15 માર્ચ, ડિસેમ્બર, 10 ડિસેમ્બર અને 6 જાન્યુઆરી. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે? તો એ આપણો છે 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરી લઈએ. CAC નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે? પેરિસમાં છે, ન્યુયોર્કમાં છે, જીનેવા છે ને રોમ, બરાબર. તો આપણો બધાનો જવાબ હશે કે રોમ. CAC નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે? રોમની અંદર આવેલી છે, જીનેવા નહીં, બરાબર. પેરિસ નહીં, જીનેવા નહીં. ઉચ્ચ વિકાસ ધરાવતા દેશોમાં કયો દેશ પ્રથમ ક્રમે આવે છે? અમેરિકા, સેકન્ડ નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા. આપણને બધાને ખબર કયો છે? નોર્વે એવો દેશ છે જે ઉચ્ચ વિકાસ ધરાવતા દેશોમાં પ્રથમ સ્થાને આવે છે. નોર્વે એવો દેશ પણ છે જ્યાં 6 મહિના દિવસ અને 6 મહિના રાત રહે છે. ભારતીય રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કયા વર્ષે કરવામાં આવી હતી? વિડીયો જરાક લાંબો થઈ રહેશે, જરૂરથી તમે ધીરે બનાવી રાખશો અને વિડીયો ગમી રહ્યો હોય તો લાઈક કરવાનું છે, શેર કરવાનું છે અને ચેનલને
સબસ્ક્રાઇબ કરવાનું, વધુ લોકો સુધી પહોંચાડવાનું છે. ભારતમાં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કયા વર્ષે કરવામાં આવી હતી? ઓપ્શન છે 1990, બી છે 1991, સી છે 1999 અને 1994. 1999 એ રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી હતી. હવે એના વિશે જાણી લઈએ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે 8 માર્ચે ઉજવવામાં, કેમ કે હમણાં જ ઉજવણી કરી એટલે મોસ્ટ આઈએમપી કરંટ ટોપિક છે તમારો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં. હવે એની પાછળ હેતુ શું? મહિલાના તમામ કામ, અધિકાર અને સમાનતા માટે પ્રોત્સાહન આપવું, તેમની કામકાજની જગ્યાએ થતું શોષણ અટકાવવું, તેમના વિકાસમાં સહાય કરવું, ઉત્પાદકતા વધારવી અને પ્રતિનિધિત્વ વધારવું. આવા ઘણા બધા કારણો છે. હવે 25ની થીમ શું છે? કે એક્સલરેટ એક્શન. આ એની મોસ્ટ આઈએમપી થીમ છે, એટલે કે એનું અર્થ ઝડપથી કામ કરો. 24ની થીમ નથી. યુએન દ્વારા 1975થી સત્તાવાર જાહેરાત કરવામાં, એટલે કે 1975માં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી હતી. સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી 28 ફેબ્રુઆરી 1909ના રોજ થઈ હતી. હવે આનાથી જ ભારતમાં સામાજિક સંરચના કયા વિચાર આધારિત છે? ભારતમાં સામાજિક સંરચના કયા વિચારને આધારિત છે? તો એ છે જ્ઞાતિવાદ છે, બીજું છે સમાજવાદ, ત્રીજું ધર્મવાદ, ચોથો કોમવાદ. હવે તમારા માટે કે ભારતમાં સામાજિક સંરચના કયા વિચાર, આવા પ્રશ્નો હશે તમને સમસ્યા થશે. જ્ઞાતિવાદ, કેમ કે આ એમસીક્યુ ડિટેલમાં ભણેલા હોય તેને આવડી શકે. જ્ઞાતિવાદ, ધર્મવાદ, સમાજવાદ કે કોમવાદ. હવે એને ઓપ્શનથી, એટલે કે આપણે સમજીએ જ્ઞાતિવાદ. હવે એને ટોપિકથી સમજો. ભારતમાં સામાજિક જે સંરચના છે એના માટે ઘણા બધા કારણો છે. એક તો સમુદાય, ધર્મના લોકો કોઈ પણ વિસ્તારમાં હોય તે દરેક પ્રકારનો જે વ્યવહાર એ લોકો કરતા હોય એ શું બને છે? સામાજિક સંરચનાનો ભાગ બનતા હોય છે. જેમાં એસસી, એસટી, ઓબીસી બધા વર્ગ, જે નાનામાં નાનો વર્ગ છે એ બધાનો સમાજ શું થાય? ભારતની સામાજિક સંરચનામાં એનો મહત્વ ફાળો હોય છે. અને આ સામાજિક સંરચના એ કેવી છે? જ્ઞાતિ આધારિત છે. આપણે કહીએ ને જ્ઞાતિના 4 વર્ણો બનાવે છે, એ રીતના સામાજિક સંરચનાનો ભાગ બનેલા છે. આપેલા જોડકાઓમાં કઈ જોડ અસત્ય છે તે જણાવો. એટીટીએફ ત્રિપુરા, સેકન્ડ છે યુએમએફ આસામ, નક્સલવાદી પ્રવૃત્તિ પશ્ચિમ બંગાળ અને જે NNCES બોડોલેન્ડ. આ છે આ રાજ્ય છે અને એની અંદર આ સંસ્થાઓ છે, કે એટલે કે એક ગ્રુપ છે જે કામ કરી રહ્યા છે, કોઈ પણ રીતના ગેરકાનૂની અથવા કાનૂની બંને રીતે જે પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ એમનું જોડ છે. આમાંથી કઈ જોડ છે અસત્ય છે? તો છે એટીટીએફ ત્રિપુરા છે, બરાબર. આ નક્સલવાદી પ્રવૃત્તિ પશ્ચિમ બંગાળમાં અને યુએફએફ એ પણ પ્રવૃત્તિ કરે છે, અને NNCES એ બોડોલેન્ડમાં કાર્ય કરે છે, પણ એટીટીએફ એ ત્રિપુરામાં નથી. સેકન્ડ છે તમારા આપેલા વિકલ્પમાંથી નાગરિકનું અનિવાર્ય લક્ષણ કયું છે? આ બંધારણનો ભાગ છે, તમારે આ આવડવું જોઈએ. પહેલો છે અસમાનતા, ફરજ, અધિકાર અને ચોથો ઓપ્શન સાંપ્રદાયિક. ફરી કહું છું, આપેલા વિકલ્પમાંથી નાગરિકોનું અનિવાર્ય લક્ષણ કયું છે? અસમાનતા, અધિકારો, ફરજ અને સાંપ્રદાયિકતા. આ પ્રશ્ન ગૂંચવાડા ભર્યો છે અને જવાબ એવો છે કે અસમાનતા એ નાગરિકનું અનિવાર્ય લક્ષણ છે. હવે આના બંધારણથી આપણને કીધું કે આપેલા વિકલ્પમાંથી નાગરિકનું અનિવાર્ય લક્ષણ, નાગરિક તરીકે તમારું કોઈ. હવે આમાં તમને બંધારણના ખબર હોય તો બંધારણની અંદર જે આવે છે નેગેટિવ અને પોઝિટિવ અસર તમે સાંભળ્યું હશે, તો એની વાત છે કે બંધારણમાં નાગરિકની વાત કરીએ તો આપણને યાદ આવવો જોઈએ ભાગ નંબર 2. ભાગ 2 એટલે કે નાગરિકતા, સિટીઝનશીપ. અનુચ્છેદ 5 થી લઈને 11 આપેલો છે. નાગરિકોનો મૂળભૂત અધિકાર ભાગ 3 છે. અનુચ્છેદ 12 થી લઈને 35 છે. ભાગ 4 એ નાગરિકોની મૂળભૂત ફરજો છે 51A, બરાબર. તમારી ફરજો અહીંયા આવે છે 51A. બંધારણની અંદર વાત કરી છે ને તેની વાત, એટલે બંધારણ આપણને યાદ આવવું જોઈએ કે ભાગ નંબર 2 માં નાગરિકતા છે. નાગરિકતાની અંદર આપણને શું આપેલું છે? અનુચ્છેદ 5 થી લઈને 11 ની વાત છે. નાગરિકોનો મૂળભૂત અધિકારો છે ભાગ 3 છે, એમાં કયા અનુચ્છેદ 12 થી લઈને 35 ખૂબ મોટો અને મહત્વનો મોસ્ટ આઈએમપી છે. ભાગ 4 એ નાગરિકોની મૂળભૂત ફરજ છે. આપણને ખાસ કે ટેટ ટાટમાં એક પ્રશ્ન હોય છે ને હોય છે ને પૂછાય છે. માત્ર એક જ આર્ટિકલ છે 51A, પણ મોસ્ટ આઈએમપી અને ખૂબ જ મહત્વનો છે. સરકાર વિકલાંગ બાળકોને કેટલા વર્ષ સુધી મફત શિક્ષણ આપવાનું કામ કરે છે? આ આપણો લાસ્ટ ઓપ્શન હશે. 14 વર્ષ, 15 વર્ષ, 17 વર્ષ કે 18 વર્ષ, બરાબર. એ 18 વર્ષ સુધી બાળકોને મફત શિક્ષણ આપવાનું કામ કરે છે. જરૂરથી તમને અંત સુધી વિડીયો જોયો હશે અને આખો વિડીયો ગમી રહ્યો હોય તો જરૂર તમારે લાઈક કરવાનું છે, બીજા લોકોને શેર કરવાનું છે.
નવા આવી રહ્યા હોય ચેનલ પર જરૂરથી તમારે શું કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે, બેલ આઇકોન ઓન કરશો એટલે જે બી કોઈ નવી નોટિફિકેશન આવશે તમને મળી જશે. એક વાર લાસ્ટ કહી શકું છું કે તમને MCQ જે તમારી પ્રેક્ટિસ માટે આપણે ડિસ્ક્રિપ્શનમાં અંદર જોઈ લેવું એટલે જ્યાં તમે પ્રેક્ટિસ કરવા મળી જશે. તો ફરી મળીશું, ત્યાં સુધી લઈએ રજા. વંદે માતરમ.